મોરવાડા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા 9 ઇસમો ઝડપાયા. ₹58,300નો મુદ્દામાલ કબજે. સુઈગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં ગાંજા પાનાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને ₹58,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલસીબી વાવ થરાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબી વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરવાડા મુકામે મોરવાડા ભાભર રોડ ઉપર નજીક દેરાળી ગામથી ઓળખાતા તળાવના પાળ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ખુલ્લી જગ્યામાં બેટરી વડે ફોકસ ચાલુ રાખી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે કોઈ પાસ પરમિટ વિના જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ₹24,800, ગાંજીપાના નગ 104, મોબાઈલ ફોન નગ 7 કિંમત ₹30,500, ચાર્જિંગ બેટરી કિંમત ₹3,000 તથા ફોકસ નગ 2 મળી કુલ ₹58,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ઝડપાયેલા તમામ 9 ઇસમો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં ગણપતભાઈ શંકરભાઈ ઠાકોર, રહેવાસી મોરવાડા, તાલુકો સુઈગામ; ભૂપતભાઈ ચાંદાભાઈ ઠાકોર, રહેવાસી મોરવાડા, તાલુકો સુઈગામ; કમલેશકુમાર હેમાભાઈ નાઈ, બાબુભાઈ મદાભાઈ ઠાકોર, રહેવાસી મોરવાડા; ગેમરભાઈ રામચંદભાઈ ઠાકોર, અમરસિંહભાઈ શિવાભાઈ ઠાકોર, જયંતિલાલ મેઘાભાઈ ઠાકોર, સુરેશભાઈ મફાભાઈ ઠાકોર, રહેવાસી લોધરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ; નારાયણભાઈ પાંચાભાઈ ઠાકોર, રહેવાસી ઇન્દિરાનગર નવા ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ.